અહીં ઉપસ્થિત તમામ શ્રોતાજનોને રાજેશ માંગુકિયાના નમસ્કાર. દયાળુ છે પ્રભુ, હું માંગુ કે ન માંગુ, વણમાગી આપવાની એને ટેવ રાખી છે. દયાળુ છે પ્રભુ, હું માંગુ કે ન માંગુ, વણમાગી આપવાની એને ટેવ રાખી છે. દુઃખોને હું એકલો સંઘરી લઉં છું, ખુશીઓને વેચવાની મેં ટેવ રાખી છે. ખુશીઓને વેચવાની મેં ટેવ રાખી છે. એકવાર એક કારખાનામાં એક કારીગર રોજ મોડો આવે. એટલે શેઠે કીધું, એ કે રોજ કેમ મોડો આવે? 2 વાગ્યાનો ટાઈમ છે, તું 3 વાગ્યા કેમ મોડો આવે? એ કે શેઠ, મારું ઘર બહુ આઘું છે, અહીંથી હું જાઉં, હાલીને જાઉં ને હાલીને આવું એટલે મોડું થાય. શેઠ કે સાયકલ નથી? કે ના ના. સાયકલ નથી? કે ના ના. શેઠે નવી સાયકલ લઈ દીધું. એ કે હાલે લઈને જઈએ. તો ઓલો 12 વાગ્યા જઈને 5 વાગ્યા આવે. 3 દી એવું છું, શેઠે ધ્યાન ન દીધું. એક દી રસ્તામાં હામા મળ્યા, ત્યાં સાયકલ દોરીને આવતો હતો. શેઠ કેલા કેમ સાયકલ દોરીને આવ્યા? તે કે મને ક્યાં આવડે, આ તો તમે કીધું કે સાયકલ લઈને જાજો એટલે જ આવડે. બોલે આને શું કરો તમે? પણ એક દી એક જગ્યાએ સ્વામી આવ્યા. સ્વામી ધીરી આનંદ સ્વામી. આખું ગામ ભેગું થયું કે સ્વામી આવ્યા, સત્સંગ સભા કરશે, પ્રવચન કરશે. બધા ગયા ગામમાંથી, બધા બેઠા હતા ને બાપુએ પ્રવચન ચાલુ કર્યું કે મિત્રો, આપણે એ કે એવી જગ્યાએ ક્યારેય ન જવું જોઈએ જ્યાં આપણું અપમાન થતું, જ્યાં આપણું માન સન્માન ન રહેતું હોય. આવી જગ્યાએ ક્યારેય ન જવું, આવી જગ્યાએ કોઈ દી પગ ન મૂકવો, કોઈ દિવસ ન જવું. એમાંથી એક જણો ઉભો છે કે હે બાપુ, ઘરે ન જવું? બાપુ ઉભા થઈને કોટલી લઈને જઈ કે અહીંયા શું કરી લેવું? એટલે આનંદ આવે એમ. એક જગ્યાએ હું મેળામાં ગયો, તો મેળામાં અલગ અલગ ચકડોળ ને એવું હતું. એમાં બધા અલગ અલગ અવાજ કરતા હોય કે આ મોટા ચકડોળમાં બેસવા માટે 50 રૂપિયા 50 રૂપિયા, એમ અલગ અલગ અવાજ કરતા હતા બધી જગ્યાએ. તો એક ભાઈ એવો અવાજ કરતો હતો કે 100 રૂપિયા ભરો અને પ્રધાનમંત્રી બનતા છે. 100 રૂપિયા ભરો અને પ્રધાનમંત્રી બનતા છે. તો મને જોઈએ 100 રૂપિયામાં પ્રધાનમંત્રી બનાવતા હોય તો શીખાય ખરું. મેં તો 100 રૂપિયા ભરીને અંદર ગયો. મારા બેટા મારી પાસે આ બનાવડાવી. મને કે પેલું પગથિયું આ છે. એટલે બોલો હવે આનું શું કરો તમે? પણ મજા છે. પણ હું આવા નાના મોટા કાર્યક્રમો કરું. એમાં એકવાર મને એવું થયું કે આ કિંજલબેન દવે, કીર્તિદાનભાઈ ગઢવી, આ બધા બહુ સારા ભજનો ગાય. આપણે ભજન ચાલુ કરીએ. તો હું તો વાજા પેટી લઈ આવ્યો, વાજા પેટી. ને વાજા પેટી લાવીને ચાલુ કર્યું. હું તો 12 વાગ્યા સુધી પ્રેક્ટિસ રોજ. 30 દી સુધી વાંધો ન આવ્યો. 31 તારીખ આવીને આજુબાજુમાંથી ભાડું મકાન ખાલી કરી દઈએ છે. ત્યાં મારા ભાઈ મને બોલાવે કે અહીંયા આવી તો બોલો ને. મને કે આ તારું ધતિંગભાઈ કે નકર આપણે અહીંથી બધું વયું જવું જોઈએ. મને ખોટું લાગ્યું. કીધું ભલામણા આપણું ઘરે કોઈ નહીં સાંભળતું, આપણે જીવીને શું કરવું? આપણે આત્મહત્યા કરી જોઈએ. હું તો આત્મહત્યા કરવા ગયો. કીધું આપણે નથી જીવવું. ઘરે નો મેળવ્યો તો જંગલમાં ગયો. તે જંગલમાં જઈને એક વડલાનું ઝાડવા ઉપર છે ને દોરડું બાંધ્યું. દોરડું બાંધીને બરોબર વાજા પેટી કરી ઊભી. અને બરોબર આમ તૈયારી કરતો હતો ને, ત્યાં એક ઇન્સ્પેક્ટર આવ્યો. મને કે તને શું તકલીફ છે? મેં કીધું સાહેબ મારે જીવવું જ નથી. મને કે બોલ તો ખરો, તને શું વાંધો છે? મેં કીધું સાહેબ મારું કોઈ સાંભળતું નથી, મારે જીવીને શું કરવું? એલા ભલામણા હું સાંભળું બે કે તો સાહેબ ને મેં બેહાડ્યા, બાજુમાં હું બેઠો, વાજા પેટી કરી શરૂ. પણ તમે હાસું નહીં માનો, 2 કલાક આંચું વીસીને મેં ગીત ગાયો. 2 કલાક આંચું વીસીને ભજન ગાયા. અને જેવી આંખ ખોલી તે સાહેબ લટકી ગયા હતા. મને કે તારું સાંભળવું કે તમે મરી જાવ સારું બોલ. એદનો ભજન નહીં ગાતો. પણ એકવાર એક સંગીત સંધ્યા હતી. એમાં સંગીત સંધ્યામાં જે કાર્યક્રમ હતો ને, એમાં જે ભજનીક હતા ને એ આવ્યા નહીં. મને કે તમે ચાલુ કરો, ઓડિયન્સ આવી ગયું છે અને તમે ચાલુ કરો. મેં કીધું ભાઈ હું હાસ્ય કલાકાર છું, મને ગીત ફાવતા નથી. મને કે તમે તારે કરો ને, એમાં શું વાંધો? અરે મેં કીધું ઓડિયન્સ આવ્યું છે પણ ચપ્પલ પહેરીને આવ્યું, આપણે ન ચાલુ કરાય. મને કે કરો તમે તારે, વાંધો નહીં, ભાગે ભળતા ખાઈ લો. અને મેં ભજન સકાવ્યું. એક ભજન ગાયું ને ત્યાં તો 450 જણા બાય. પછી ત્યાં ભજનીક આવી ગયો એટલે એને મેં બેહાડી દીધા. હું ઊભો થઈને બહાર ગયો.
તો એક ભાઈ મને કહે તમે ભજન ગાતા હતા? મેં કીધું હા. ત્યાં તો મને બધ ભરી ગયો. બધ ભરીને મને કહે વાહ બાપુ વાહ, તમારી જેવું ભજન કોઈ ન કહે. અને રોવા મીંડો, જળજળી આવી ગયા. મેં કીધું એટલે ભલા મને 400 જણા બહાર આવી ગયા તોય? મને કે હા તમે એક મારી ભાવનાને સમજો. મેં કીધું કઈ રીતે? એ કે આ મારા બહાર પાનની ગયેલો છે, તમે એ કે ભજન ગાયું ને તમારે ઘરાકી વધી ગઈ. બોલો આમ એટલે મજા છે એમ. અને એકવાર એક બાપુ એક દાદા બૂટ લેવા ગયા. બૂટ કે જોડા તૂટી ગયા લઈ આવું. બૂટ લેવા ગયા, એમાં એ કે શું છે બૂટનું? કે 500 રૂપિયા. દાદા કે 500 થોડા હોય, આવા તો 250 મળે. કે દાદા કંપનીના બૂટ છે હો, આ એ કે આમાં 1 રૂપિયો ઓછો ન થાય. કે એમ? તો કે હા. તો કે થીંગડાનું શું છે? એ થીંગડા 10 રૂપિયામાં થાય. દાદા કે વાંધો નહીં, મારી દે થીંગડું. હવે 2 થીંગડા માર્યા. થીંગડા તો કેટલાક દી હાલે? 5 દી થઈ ગયા, થીંગડા તૂટી ગયા. વળી પાછા દાદા થીંગડા મરાયા. પછી દાદાને થીંગડા ફાવી ગયા. તે થીંગડા ઉપર થીંગડું ને એની ઉપર થીંગડું. તો હવે ક્યાંય વાદરી નો જાય ને બૂટ વોલીબોલ જેવા કર્યા. હવે જે અજાણી શેરીમાં જાય તો કૂતરા આગા ભાગે. માણસો બધા વિચાર કરે આવી કોઈ કંપની નથી આવી, આવા કોઈ રમતમાં નથી આવતા, ને આવા બૂટ ક્યાંથી લેવા? પણ દાદા મગજના તેજ. હવે પૂછ્યું હોય ને બૂટનો ઘા કર્યો હોય તો માથામાં ધાર થાય. 5 બૂટ પૂછવું કેમ? હવે એમાં એક દી દાદા એક અજાણી શેરીમાં નીકળ્યા. બરોબર એ અજાણી શેરીમાં પીડ્યા ને કૂતરા મીંડા ફરતી રાહડા લેવા. તો દાદા જ્યાં અજાણી શેરીમાં ત્યાં પડ્યા ત્યાં કૂતરા મીંડા ફરતી રાહડા લેવા. એટલે દાદાને ખબર પડી ગઈ. 5 બૂટ કાઢીને કર્યો ઘા. ત્યાં કૂતરું સટકી ગયું ને વંડી ઠેકીને ઓલી બાજુ. હવે ઓલી બાજુ જાન આવેલી ને જમણવાર હતું. તો બરોબર દાળ સડતી હતી ને તપેલા ઉગાડો, બૂટ આવ્યું ફરતું ન્યા. ચા ગરદણી આવ્યો કે દાળને શું વાળશે? ઓલો રસોઈયો કે બરોબર તો થઈ ગઈ, પણ એ કે અંદર કોકમ લાગે. ગરદણી કે આવડું મોટું થોડું કોકમ હોય. સીપીઓ પકડીને ખેવું કે આ તો કોકનું બૂટ આવી ગયું. ત્યાં દાદા હું શું બૂટ કરીને આવ્યા? કે અહીંયા કોઈનું જો અહીંયા બૂટ આવ્યું છે? ઓલા કે અહીંયા એની જ માથા કૂટશે. વળી દાદાને મીંડા મારવા. કે મારોમાં 10 થીંગડા દેવડાવું છે. વળી કે 500 જણાની દાળ બગાડી, ભરો 1000 રૂપિયા. દાદા ભર્યા 1000 રૂપિયા. પછી દાદાને રાતે દાય ચડી કે આ 10 થીંગડા મરાવું, અને એ કે આ 1000 રૂપિયા પીડ્યા. બૂટનો કર્યો ફરતો ઘા. હવે રોડ ઉપર પોલીસ વાળો ને પટ્ટા વાળો બે હાલ્યા જાય, જગજગરા ટાઇલ મારે ને ઉપર આવ્યું ફરતું 5 બૂટ. તે લોહીની ધાર. સાહેબ કે તપાસ કરો કોનું બૂટ છે? કે આ તો વૈશ્રામ દાદાનું બૂટ. ખ્યાલ આવી ગયો. ત્યાં તો લઈ ગયા જેલમાં. ત્યાં લઈને ધબધબાટી બોલાવતા હતા કે રહેવા જો, હજી હમણાં દાળવાળાને સોડાવીને આવ્યો. એ કે 500 ભરીને જવા ગયો. દાદાને 500 ભરીને જવા દીધા. દાદા કે હવે આ બૂટનું કરવું શું? એ કે આને ભેગા હોવડાવવા, પટારામાં નાખવા, કરવું શું? જરાક આગા થઈને 500 ને અડે. દાદા ગયા નદી કિનારે, ત્યાં ડેમ હતો ને, ત્યાં નાખ્યા 2 બૂટ. હા જે ખબર ન પડે બૂટ નાખ્યા. ત્યાં તો સવારે મીંડા બેડા ખખડવા. કે જમનાબેન તમારે પાણી આવે? કે ના. મંજુલાબેન તમારે પાણી આવે? કે ના. આખા ગામમાં કોઈને પાણી જ ન આવે. કર્યા મ્યુનિસિપાલિટીને ફોન ઉપર ફોન. મ્યુનિસિપાલિટી મીંડા બધું ખોદવા કે પાણી કેમ ન આવે? ક્યાંય ખબર હોય, ક્યાંય હોય ખામી તો ખબર પડે ને. 2 જણા ડૂબકી મારી ગયા પાણીમાં. ત્યાં જે મેન મોટો પાઇપ હોય ને, ત્યાં દાદાને 2 જોડા હાલવાના. કાઢ્યા બહાર. કે આ કોના બૂટ? કે આ તો વૈશ્રામ દાદાના. લઈ ગયા પાછા ભરી. કે ભરો 1000 રૂપિયા. દાદા કે 1000 ની 1200, પણ બૂટ ને રાખો. એટલે મજા છે, આનંદ કરાય. હસતા રહો, ખુશ રહો અને જોતા રહો મારી ચેનલ. થેન્ક યુ, આભાર.